અને હવે બુલેટિનમાં વાત કરીશું નવલી નવરાત્રી વિશે। નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઢોલની માંગમાં પણ વધારો થયો છે। ચામડાના પડને બદલે પ્લાસ્ટિકના પડના ઢોલની માંગ વધી છે। વરસાદનું વિઘ્ન હોવાના કારણે પ્લાસ્ટિકના પડના ઢોલની માંગ વધી છે આ વખતે। ત્યારે પ્લાસ્ટિકના પડમાં રેધમ ચામડા જેવું જ હોવાથી પ્લાસ્ટિકના ઢોલની માંગ આ વખતે વધી છે। ત્યારે નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી છે। ઢોલની માંગમાં ત્યારે વધારો નોંધાયો છે। ચામડાના પડના બદલે પ્લાસ્ટિકના પડના ઢોલની માંગ આ વખતે વધુ છે। જો કે બંનેમાં બિલકુલ ફરક નથી। વરસાદનું વિઘ્ન આ વખતે છે અને આ વિઘ્ન હોવાના કારણે પ્લાસ્ટિકના પડના ઢોલની માંગ આ વખતે વધારે છે। પ્લાસ્ટિકના પડમાં રેધમ ચામડા જેવું જ હોવાથી પ્લાસ્ટિકના ઢોલની માંગ પણ આ વખતે વધી છે। બસ હવે નવરાત્રીમાં ગણતરીના કલાકો બાકી અને પહેલાની આ તૈયારી ચારે તરફ થઈ રહી છે। ક્યાંક ગરબાની તૈયારી, આ તરફ ઢોલની માંગમાં પણ વધારો। ચામડાના ઢોલ બનતા હતા એમાં શું હતું કે ભાઈ જ્યારે વરસાદ આવે કે ભાઈ સીધું સાંજનું વાતાવરણ હોય તો પેલા ઢોલ જે વાગવો જો દિવસના વાગે એવો રાત્રે ના વાગે। અને નવરાત્રીનું મહત્વ હંમેશા શું છે કે રાત્રિનું જ છે। અને જે અત્યારે જે પ્લાસ્ટિક વપરાય છે એમાં શું છે કે ભાઈ રીધમ એકદમ જલ્દી પકડાય ને ગમે એટલો વરસાદ બી હોય તો માતાજીના ગરબાને કોઈ અવરોધ આવે નહીં। એના હિસાબે અત્યારે આ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને પ્લાસ્ટિક પડીઓ બનાવીએ એટલે પેલું નગારું કે ભાઈ ચામડું કે ભાઈ આ ઢોલ રીધમમાં વાગ્યા કરે અને આપણને તકલીફ પડતી નથી। અત્યારે નવરાત્રીની હવે ઘડીઓ ગણાઈ રહી છે એટલે કે ટૂંક જ સમયમાં એકાદ બે દિવસમાં નવરાત્રી શરૂ થશે 3 ઓક્ટોબરથી। અને ખાસ અત્યારે અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। ડબગરવાડ એટલે કે ઢોલ બજારમાં આ ટીમ આવી છે અને ખાસ અહીં જે ઢોલ બજારમાં પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે તેવું અહીં વેપારી કહી રહ્યા છે। કારણ કે પ્લાસ્ટિકના ઢોલ જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે આ પ્લાસ્ટિકનું ઢોલ સરળતાથી વાગે છે અને એવા જ તાલ સાથે ઢોલ નો અવાજ આવે છે। પરંતુ ચામડાના ઢોલમાં જો વરસાદ આવે તો ઢોલ નથી પ્રોપર વાગતા। બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું જોખમ આ વખતે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે રીતે વરસાદનું જોખમ નવરાત્રીમાં હોવાને કારણે જે ડબગરવાડ ઢોલ બજારમાં પણ જે ઢોલીઓ જે ઢોલ લેવા આવતા હોય તેની સંખ્યા અત્યારે જે ગ્રાહકી છે તે ઓછી જોવા મળી રહી છે તેવું અહીં વેપારી કહી રહ્યા છે। બીજી તરફ વરસાદી માહોલની સાથે આ વખતે જે પ્લાસ્ટિકના ઢોલની માંગ વધી છે। ચામડાના ઢોલ કરતા હવે પ્લાસ્ટિકની ઢોલની માંગ વધી હોય તેવું વેપારીઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।